जो ग्रंथनो परिचय आपू छूं खूब प्रेमथी भावथी श्रद्धाथी सांभळजो। भक्ति त्रिक सुसंपूर्ण शृणुयात्म पदादरा। आमा 7 संहिताओ અને 24,000 શ્લોકો છે। મનુષ્યએ આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી સંપૂર્ણ રીતે આદર ભાવથી સાંભળવી જોઈએ। પહેલી જે 7 સંહિતાઓ કીધી એમાં પહેલી સંહિતા આની એક સંહિતાઓ 9 દિવસ ચાલે એવી છે, એવી 7 સંહિતાઓ છે। પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા। થોડી ઘણી જે કથાઓ બાકી છે એને કાલે પ્રારંભમાં પૂરી કરી અને આપણે વિદ્યેશ્વર સંહિતામાં પ્રવેશ કરી અને ભગવાન શિવ મહાદેવનું જે લિંગ પ્રાદુર્ભાવ થયો છે એ કથાને આપણે આવતીકાલે જોઈશું। ઘણી બધી ભ્રમણાઓ ચાલી રહી છે, ઘણા બધા ખોટા શબ્દો ચાલી રહ્યા છે। માણસો પોતાના મતિ અને બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોને સમજ્યા સિવાય વાંચ્યા સિવાય પોતાની રીતે એનો અર્થ કરી અને વિચરી રહ્યા છે, આચરણ કરી રહ્યા છે, જે નિતાંત તદ્દન ખોટું છે। એવા ઘણા બધા રહસ્યો ઉપરથી પડદાને ખસેડવાનો પ્રયત્ન પણ કરીશું। એવી જે 7 સંહિતાઓ એમાં પહેલી જે સંહિતા છે એ વિદ્યેશ્વર સંહિતા। વિદ્યેશ્વર સંહિતા દ્વિતીયા રુદ્ર સંહિતા। બીજી રુદ્ર સંહિતા છે। જો આ એક સંહિતા તો ખરી પણ વળી પાછા એમાં ખંડ અને વિભાગ છે, અલગ અલગ કેટલાય। જેમ કે પહેલી વિદ્યેશ્વર સંહિતા છે તો એનો ખંડ ઉમા સંહિતા, સતી સંહિતા, પાર્વતી ખંડ, આ બધા ખંડ છે, એમાં વિભાગો। આ તો મૂળ ખાલી સંહિતાની વાત છે। બીજી રુદ્ર સંહિતા, તૃતીયા શતરુદ્રાખ્યા। ત્રીજી જે સંહિતા છે એનું નામ શતરુદ્રીય સંહિતા। કોટિ રુદ્રા ચતુર્થિકા, કોટિ રુદ્ર સંહિતા ચોથી। पंचम संहितोक्ता, 5મી ઉમા સંહિતા। જે આપ સર્વેની કુળદેવીના સ્વરૂપમાં વિદ્યમાન છે એવી ઉમા, એના નામથી શિવ મહાપુરાણની અંદર આખી સંહિતા છે, ઉમા સંહિતા।